જય માતાજી મિત્રો, આજે 21 તારીખ છે, 9મો મહિનો 2025 અને આવતીકાલે નવરાત્રિ ચાલુ થઈ રહી છે. તો આપણે થોડી મંદિરની સાફ સફાઈ કરી દઈએ. તો અમારા ઘરની જ બાજુમાં વૈજનાથ દેવનું મંદિર છે, તો અહીંયા આપણે સાફ સફાઈ કરવાની છે. ઉપર તમે જુઓ, આ મંદિર છે અને ઉપર જે ખડ ને બધું ઉગ્યું છે અને અંદર પણ આપણે સાફ સફાઈ સારી એવી કરીશું. તો ચલો, કામ આપણે સારું કરી દીધું. શિવ આવ્યા છે. શિવ બોલો. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છે રોડા. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે રોડામાં એક મરચાનો વિડીયો બનાવવાનો છે. મરચાની ખેતી જે ખેડૂતો કરે છે તેનો. તો જેમ જેમ આપણે આગળ જઈશું અને જેમ વિડીયો બનશે તેમ તેમ તમને ત્યાંનો નજારો બતાવીશું. તો વિડીયોમાં બનાવી રહીએ. થોડો દૂર કરશું. તો આપણે રોડા પહોંચી ગયા છીએ. રોડા એટલે રંગીલું રોડા આપણું. રોડા ગામ એટલે માં મહાકાળી માતાજીનું મંદિર મોટું આવેલું છે. તો 2-3 દિવસ પછી અહીંયા રામદેવ પીરની જે બીજ આવે તો ત્યાં આપણે દર્શન કરવા આવીશું. જ્યારે પણ તમને રામદેવ પીરના દર્શન કરાવવું અને દર્શનનો લાભ તમને પણ મળશે. તો આજે આપણે ખેતીવાડીનો વિડીયો અને બ્લોગિંગને લગતો વિડીયો આપણે અપલોડ કરવાના છીએ. 2 અલગ અલગ પાર્ટ બનાવવામાં આવશે. એક બ્લોગિંગનો છે, તો વિડીયોમાં બન્યા રહીજો. એમને એમ કરાશે તો પાછળથી આવી જાય. બસ હવે હાલ બને ચાલો વિડીયો ચાલો મિનિટ. તો ફાઇનલી આપણે રોડા પહોંચી ગયા. આ પાછળ જે રસ્તો જ ખરા છે, સામે જે હરીજ છે, હરીજ રોડનો. તો આપણે જુઓ, અત્યારે રોડા ગામમાં આપણે પહોંચી ગયા. રોડા એટલે રંગીલું રોડા. ખરેખર રોડા સિટી એટલે આમ તો આપણા જે આગળના સંસદ સભ્ય આપણા લીલાધરભાઈ વાઘેલાએ દત્તક લીધેલું ગામ એ રોડા ગામ છે. શું કહો મહેશભાઈ? શું કહો? ફાઇનલી મિત્રો, આપણે મરચાના ખેતરમાં આવી ગયા છીએ. આપણે અત્યારે મરચાનો જે વિડીયો બનાવવાનો છે, કારણ કે આમ તો અમારા ગામમાં મરચાની ખેતી 0% છે, પણ અમારી 5 કિલોમીટર 10 કિલોમીટરની રેન્જમાં આવેલું રોડા ગામ, જે રંગીલું રોડા કહેવાય, તે રોડા ગામમાં મરચાની ખેતી મોટા પાયે 75 થી 80% લોકો મરચાની ખેતી કરતા હોય છે. જેથી કરીને અમે પણ વિચાર્યું કે ચલો આપણા જે સબસ્ક્રાઈબરો છે તેમને આપણે મરચાની ખેતીની જાણકારી આપીએ અને ત્યાંનો નજારો બતાવીએ. તો જે આપણા મિત્ર છે વિપુલભાઈ, તેમના ખેતરમાં અત્યારે છીએ, તો તમને બધું જે આપણે મરચાની સાઈઝ તમે જુઓ. તો કોઈ મિત્રોને મરચાના બહુ શોખીન હોય તો રોડા આવી જજો. ખાવા હોય એટલા મળશે. તો આપણે મરચાની ખેતીનો જે વિડીયો હતો તે હવે પૂરો થયો છે. હવે ખેતી જે બાજુમાં એક ગલગોટાની થઈ રહી છે અને ત્યાંના પણ ખેડૂત ગલગોટાની ખેતી કરે છે. તો ત્યાં જઈને તમને તેની માહિતી પહોંચાડવાનો તમારા સુધી પ્રયત્ન કરીશું. અહીંયા જુઓ, મરચાં આખા ખેતરમાં સારા એવા મરચાં બેઠા છે. તો ચાલો, આ મરચાની સાઈઝ થોડી નોની હો, વાપર્યો. આ મરચાની સાઈઝ થોડી નોની હે. હા, અને આ સાઈડના રોણી. હા, તો આપણે રોડા ગામની મુલાકાતે હતા, અત્યારે પણ છીએ. અને જે આપણે ગલગોટાની ખેતી બાજુમાં એક ખેડૂત કરે છે, તો તેમની મુલાકાતે હવે જઈ રહ્યા છીએ આપણે.
આનંદભાઈ કેવા રે મરચા? મજા આવી મિત્રો. અમે મરચા ચાખે નહીં કેમ કે દવા ચોટે લીધી. ચમ રવિ કાતું નહીં? ના રવિ એક મરચું તા કાતું નતો. આમ તો આપડા ખીચા મેં જો એનો કોન્ટેક્ટ કરી શકો. હા ના ના ખાવું હોય તો ચેક તો કર. ના દવા ચોટેલી હતી. ના કશું દવા કમાઈ નાખી. જો આપડા રવિભાઈ બહુ સ્ટ્રોંગ મોણો હે. હા હા ખાઈ ચીકુ તો નહીં લ્યો એમ ગલા જેવો સ્વાદ આવે. એ મરચન છે કે હાલ કોક બીજો જોવું કે બોરો હતો ચેલા ખાઈ જાત. વિડીયો બનાવતા બનાવતા ઓમ ઓ લોબ વાત કરીને ઓમ ખા ખા કરો. ઓમ લોબ વાત કરીને ઓમ ખા ખા કરો. આ તો મરચા હે એટલે. આપણે હવે ગલગોટાની ખેતી જોવા જઈ રહ્યા છીએ. આ શું હે? આ ઓબો હે? અને આ પેલો રે ઈ જોબુડો હે? હેલો જો એરંડા રોડા ગામના એરંડા ખેડ બીજી સારી કરીએ. જો ખેડૂતે પાણી નહીં પાયું પણ એરંડા સારા હે. આજ તો આપણે ફરવાનું હે. તો આપણે ગલગોટાનો વિડીયો બનાવવા આવ્યા છીએ અહીંયા. જો ગાયો ભેંસોનો અહીંયા ખેતી થઈ રહી છે. શું નામ તમારું? ગણપતિ. ગણપતિ. આ મરચા વેણેલો પડ્યા? જો આપણે વેણેલા મરચા બતાવી દઈએ. આ એ સાઈઝ હારી હે નહીં? થરા પરશો કે પાટણ? પાટણ હારો ભાવ મળે નહીં? તો હેડો આપણે ચો હે ગલગોટા. તો આપણે રોડા ગામની સીમમાં અત્યારે ફરી રહ્યા છીએ. વાવ જબરજસ્ત આયેલા હે ગલગોટા તો. ગલગોટા આરે મરચા વેણેલો હે ને? હા એટલે હાલે કે દેખાતા નહીં. હા વસમાં પેલો વરાત થોડો ખરાબ છે હા એમાં બગડ્યા. હા હા અને પાણી થોડો પડ્યો ખારા હા હા. ચેનલમાં આવે ને આ શું કોઈ ખાતર નું હશેલું હે? આ લાલ કલર નું પડ્યું? જીપ્સી. અચ્છા જીપ્સમ નું હશેલ એમ ને? જો મિત્રો કેટલા મહિનાથી વાઇટ જોઈ રહ્યો હતો કે રોડા ગામમાં જઈએ અને ગલગોટાની ખેતી જે કરે છે ખેડૂતો, ખરેખર આજે મન ખુશ થઈ ગયું. એવા ગલગોટા બેસેલા છે જબરજસ્ત. જો ગણપતિ વાઘાજી. હા સરસ ખેતી છે ભાઈ. હે ચેવો હે રવિ? પ્રોબ્લેમ હા આ વાવા ધોળા મે હા આ બધા ભાઈ ગયા. એવું? ઓ આ બધા ભાઈ ગયા. હા 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 ઓમ દા આ બધા છે ને હા ઈ ગણકરા બધા ભાઈ ગયા. હા હા આ આવી રીતે એમ? નકે એક જ સાઈડ હતી બધી. હા આ પેલા પીળા કલર ના એનું બિયારણ અલગ આમ કે હશે ને? મોટે ના એ બિયારણ જોરદાર સુપર. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. આ નેહાલ ની જોડે ઘડી. હા 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 આ મનીષન હા આપણે અહીંયા મરચા ગલગોટા બધી ખેતી તમને બ્લોગરમાં જોવા મળશે. આખા દિવસનો જે વિડીયો છે તેમાં. તો હવે આપણે ઘરે જઈને મળીએ. તો મિત્રો આપણે ઘરે આવી ગયા. હવે ચા પી રહ્યા છે. ચા પી અને પછી 4 વાગે 3:30 4 એટલે આપણે ગાયો ભેંસોનું દૂધ દોવા ખેતરે જવાનું છે.
જસીબેનના હાથની ચામાં કંઈ ખામી ન હોય, કંઈ ના ખોટે. તો આજનો વ્લોગ અહીંયા આપણે ખતમ કરીએ. કાલે નવા વ્લોગ સાથે ફરીથી મળીશું. જય માતાજી મિત્રો, જય માતાજી.